હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે લેક્ચરમાં આપણે સંકરણ જોતા હતા. એમાં એક બાકી હતું ને, કયું બાકી હતું? SF6. તો એની વાત કરીએ. અમુક સ્ટુડન્ટ્સે જાતે વિચાર્યું, જોયું, બનાવ્યું, વાંચ્યું, સારી વાત છે. SF6 કેન્દ્રસ્થ પરમાણુ S, એની બાજુમાં 6F જોડાયેલા છે. તો હવે આનું સંકરણ કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીશું? એસની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p4 કહી શકો નહીં? ચાર ને 2 6 3d0. 6f ને જોડવા હોય તો 6 સિંગલ ઇલેક્ટ્રોન જોઈએ ને, અહીંયા નથી એવું, ડી ખાલી છે. પણ એના માટે શું કરવું પડશે? ઇલેક્ટ્રોનને પ્રમોટ કરવો પડશે. 1s2 2s2 2p6 3s1 3p3 અને 3d5 3d2. એટલે આમાં એક ઇલેક્ટ્રોન, આમાં 3 ઇલેક્ટ્રોન અને ડીમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. 1 ને 2. આ બધાને ભેગા કરી દઈ sp3d2 સંકરણ. એક, 2, 3, 4, 5 ને 6 sp3d2 સંકરણ. તો 6 ઇલેક્ટ્રોનને મૂકીએ. 1, 2, 3, 4, 5 અને 6. આ આપણી શંકર કક્ષકો. હવે એની સાથે શું જોડાશે? 6F. તો અહીંયા F સાથે સિગ્મા બંધ બનશે 6. F આ બધા સિગ્મા બંધ. આ Fના ઇલેક્ટ્રોન, બરાબર. હવે આકૃતિ દોરીશું ને. sp3d2 સંકરણ થાય ત્યારે આકૃતિ ફિક્સ છે, અષ્ટફલક. તો ગોઠવી દઈ. અષ્ટફલક દોરવો હોય ને તો પહેલાં આ રીતે ચોરસ દોરી લેવાનું. S 4F ઇક્વાટોરિયલ અથવા ઇક્વિટોરિયલ પોઝિશનમાં. 4F આ બધા ઇક્વિટોરિયલ કહેવાય. બધા વચ્ચે ખૂણો 90નો. ઉપર જો કે આમાં તો બધા ખૂણા 90ના જ થશે, ઉપર નીચે ગમે તે લ્યો. આ F આ બે એક્સિયલ કહેવાય. એક્સિયલની બંધ લંબાઈ ઇક્વિટોરિયલ કરતાં થોડી વધુ હોય. બરાબર. SF6 અણુ આકાર કેવો થયો? અષ્ટફલક. સંકરણ sp3d2. એટલે આના વિશે લખવું હોય તો 6 આકાર, અણુ આકાર, મોલેક્યુલર જિયોમેટ્રી, ઓક્ટાહેડ્રલ, અષ્ટફલકીય. પછી 4SF 4 નહીં 6SF સિગ્મા બંધ, પાઈ તો છે જ નહીં. પછી SF ખૂણો કેટલાના થાય? બધા એ બધા 90 ડિગ્રી. આ એનું સંકરણ અને માહિતી. હવે આના વિશે લખી દઈશું. SF6માં કેન્દ્રસ્થ પરમાણુ Sની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p4 3d0 છે. અહીંયા S અને Pના ઇલેક્ટ્રોન પ્રમોટ થાય છે,
ઉત્તેજિત થાય છે, તેથી ઉત્તેજિત સલ્ફરની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 અથવા નિયોન કમ્પ્લીટ 3s1 3p3 3d2 થશે. તેથી અહીં એક s 3p અને 2d કક્ષકો સમિશ્રિત થઈ સમાન આકાર અને ઉર્જાવાળી 6 સંકર કક્ષકોની રચના કરશે, જેના આકાર અને ઉર્જા સમાન છે. આ સંકરણને sp3d2 સંકરણ કહે છે, જે ઇલેક્ટ્રોન વડે અર્ધપૂર્ણ ભરાયેલ છે, જે 6f સાથે વિરુદ્ધ સ્પિનવાળા ઇલેક્ટ્રોન મેળવીને 6sf સિગ્મા બંધની રચના કરે છે. અહીંયા બનતી 6 sp3d2 સંકર કક્ષકો અષ્ટફલકીય રીતે ગોઠવાયેલી હોય છે, જેથી તેમની સાથે 6 ફ્લોરિન 6 સિગ્મા બંધથી જોડાયેલ હોય છે અને તેથી અણુ આકાર અષ્ટફલક બને છે અને કોઈ પણ FSF ખૂણો 90 ડિગ્રીનો જોવા મળે છે. બસ આ સાથે સંકરણની વાત પૂરી. કદાચ આ તમે જાતે વિચાર્યું હોત તો પણ કરી શક્યા હોત. મેં જ કીધું કે આ સંકરણ જાતે થઈ જાત. ખેર પછી એક ટેબલ આપ્યું છે, પાકું કરવાનું છે. આ ટેબલ કાઢવાનું નથી, સિલેબસમાં છે, પણ આ ટેબલની બાબતો આમ ચાલી ગઈ હશે અમુક. જો અંદરથી ત્રિકોણીય પિરામિડલ અણુ આકાર sp3d ચાલી ગયો છે, pf5 ને pcl5 ગઈ વખતે લીધો એ, અને આજે અષ્ટફલક લીધો મેં sp3d2. કયામાં sf6 crf6 એ બેમાં આવો આકાર છે -3. પછી d2sp3 સંકરણ કોનામાં જોવા મળે છે? કોબાલ્ટ CONH36 +3. પછી એ સિવાય થોડુંક બે સંકરણો બીજા આપ્યા છે, ચોરસ પિરામિડલ sp3d2 brf5. આકાર ખબર છે ચોરસ પિરામિડલ, પણ એનું સંકરણ sp3d2 છે. પછી એવો જ એક આપ્યો છે સમતલીય ચોરસ dsp2 સંકરણ NiCN4 -2 અને PtCl4 -2 નિકલ ટેટ્રાસાયનો. ખैर આ નામ યાદ રાખવા પડશે. મોટા કાઉન્ટ્સમાં જે લખ્યા છે ને એ સંકીર્ણ આયનો છે, એટલે જટિલ રચનાવાળા એને સંકીર્ણ કહેવાય. આગળ જતાં આપણે સંકીર્ણ સંયોજનોનું આખું ચેપ્ટર ભણવાનું છે, બરાબર છે. એટલે અત્યારે આપણે એના વિશે બીજું કાંઈ ભણી નથી રહ્યા, પણ હું તમને ખાલી એટલું ઇન્ફોર્મ કરું છું કે એ સંકીર્ણ અથવા જટિલ રચનાવાળા સંયોજનો છે. આ નામ અત્યારે ઉદાહરણ યાદ રાખવા પડશે. જો કે BRF5 તો આપણે VSEPRમાં જેનો આકાર આવી ગયો ચોરસ પિરામિડલ, બરાબર છે. એટલે એમ તો તમને અડધું આવી ગયું છે, પણ બાકી તમારે યાદ રાખવું પડશે, બરાબર. એના માટે આખી રચનાઓ ને બધું, તો પછી શું દરેક એકનું લેવા જાય તો ઘણું બધું થઈ જાય છે. એટલે ચેપ્ટરની મર્યાદા માટે જ થોડું ઓછું કરી દીધું હોય. શું તોય ચેપ્ટર ઘણું મોટું છે. જો ત્યાર પછી જોઈશું અહીંયા વીબી થિયરી કમ્પ્લીટ પૂરી. વીબીમાં મેઇન જોયું હોય ને તો આ સંકરણ, જે આપણે કામની વસ્તુ 12માં ખૂબ જરૂર પડતી હોય એવી આ સંકરણ છે. હવે ત્યાર પછી MO થિયરી, આણ્વીય કક્ષકવાદ, MO થિયરી. આપણા બેંકમાં કેમ આપણું એકાઉન્ટ હોય, એક આપણું હોય, પપ્પાનું હોય, મમ્મીનું હોઈ શકે, એ રીતે જે બેનનું હોઈ શકે, ભાઈનું હોય તો એનું હોય, એમ દરેકના જુદા જુદા એકાઉન્ટ નહીં, એક ફેમિલી એકાઉન્ટ. બધા જ લોકો એમાંથી પૈસા ઉઠાવી શકે, એમાં પૈસા મૂકી શકે. પપ્પાને લોસ જાય ફેમિલી એકાઉન્ટમાં. ખैर એ અત્યારે આપણો ચર્ચાનો વિષય નથી. વાત એક જ છે કે આવું ફેમિલી એકાઉન્ટ જેમ ખોલાવીને એમ બધા પરમાણુઓ છે ને એ મિક્સ થઈને મિક્સ આણ્વીય કક્ષકો રચે, એવો ખ્યાલ આ થિયરી આપે છે. શું કામ? કે આજ દાખલા તરીકે સોડિયમ ધાતુ છે Na+ અથવા સોડિયમ ધાતુ, એનો ગુણધર્મ NaCl જેવો નથી. NaCl વાસ્તવમાં બન્યું છે શેમાંથી? Na અને Cl માંથી નહીં, પણ આના ગુણધર્મો છે ને એ અલગ છે. 50% તો Cl નો ફાળો કહેવાય ને, તો HCl તો આમાંય 50% ફાળો છે, એક ઘટક બીજું, એટલે 50% કહેવાય. તો આ બેના 50% ગુણધર્મો મેચ થવા જોઈએ, નથી થતા. Cl તો ઇનાઈ છે,
તો ગુણધર્મો શા માટે બદલી જાય છે? બેઝિક વસ્તુ અહીંયા આવી કે પરમાણુ એના રહેતો હોવા છતાંય અલગ અલગ રીતે જોડાણ અનુભવે ત્યારે ગુણધર્મોમાં બદલાવ આવી જાય છે. પરમાણુના ગુણધર્મો એની ઇલેક્ટ્રોન રચનાને આભારી છે. પરમાણુના તમામ રાસાયણિક ગુણધર્મો કોને આભારી છે? એ પરમાણુમાં રહેલી ઇલેક્ટ્રોન રચનાને આભારી છે. અને જો ગુણધર્મો બદલી જતા હોય આવી રીતે તો એની ઇલેક્ટ્રોન રચનામાં કંઈક ડખો હોવો જોઈએ. આવો પ્રોબ્લેમ 1932માં રજૂ કર્યો હુન્ડ અને મુલિકને. હુન્ડ અને મુલિકન નામના વૈજ્ઞાનિકે આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે મહેનત કરી. એમનું કહેવાનું શું હતું કે જ્યારે પણ H પરમાણુ હોય તો એને પોતાની કક્ષકો હોય છે, એક બે જે હોય. Cl હોય તો એને પોતાની કક્ષકો હોય. જ્યારે HCl બને ને એટલે આ ભેગી આખા અણુની કક્ષકો થઈ જાય, આણવીય કક્ષકો. પરમાણુને પરમાણવીય કક્ષક હોય એમ જ્યારે અણુ બને ને ત્યારે આણવીય કક્ષકો હોય. જે બે પરમાણુના બધા ઇલેક્ટ્રોન હવે આણવીય કક્ષકોમાં આવી જાય, બધા શિફ્ટ થઈ જાય. પરમાણુ એકલો હતો તો પર્સનલ કક્ષક હતી, એનો ગુણધર્મ અલગ હતો. હવે આ અલગ જાતની કક્ષક બની, આનો ગુણધર્મ નથી આના જેવો, નથી આના જેવો. હાઇડ્રોજન અલગ ગુણધર્મ ધરાવે, ક્લોરીન અલગ, અને HCl ત્રીજા જ પ્રકારના ગુણધર્મ ધરાવી શકે. એકેય જેવો એકેય ગુણધર્મ ના હોય એવું બને. Clનો 50% ફાળો એટલે 50% ગુણધર્મ એના જેવા ને 50% ના જેવા એવું કાંઈ નહીં. દરેક પરમાણુમાં જેમ પરમાણવીય કક્ષકો હોય એમ અણુની અંદર કેવી કક્ષકો હોય? આણવીય કક્ષક. હવે આની પહેલી કક્ષક વનેસ, આની વનેસ ઉર્જા લગભગ સરખી હોય તો આ જે પહેલી બને ને એમાં એ બે ભેગી થાય. ટૂંકમાં પરમાણુમાંથી આણવીય કક્ષકો રચાવવા માટે બે બાબત જોવી જોઈએ. એક એની સમમિતિ યોગ્ય હોવી જોઈએ. સમમિતિ અયોગ્ય હોય, એક એક્સ કક્ષક હોય PX ને એક PZ, તો મિક્સ ન થાય. PX હોય તો હમી PX જોઈએ ને, એની દિશાકીય રીતે યોગ્યતા તો હોવી જોઈએ ને. અને ઉર્જા આ વનેસની જો આ વનેસ જેવી ઉર્જા હોય થોડીક પ્લસ માઇનસ ચાલે તો મિક્સ થઈ શકે. આની વનેસ આની 7S સારે મિક્સ ના થાય. નહીતર એસની તો સમમિતિ એસ સાથે મેચ થઈ જ જાય, પણ ઉર્જાય મેચ થવી જોઈએ. અને સમમિતિ બંને 100% મેચ નહીં તો થોડોક ફેરફાર સાથે ચાલે, પણ સમાન નહીં તો સમતુલ્ય હોવી જોઈએ. બરાબર. હવે આ પરમાણુ હતો, પરમાણુ એમાં એનું કેન્દ્ર હતું, પરમાણુનું કેન્દ્ર હતું. આ ઇલેક્ટ્રોન કોના દ્વારા આકર્ષાયેલા રહેતા? માત્ર એક જ કેન્દ્ર દ્વારા. હવે અહીંયા એક કેન્દ્ર આનું હોય છે ને એક આનું હોય છે ને, તો આ ઇલેક્ટ્રોન કોના દ્વારા આકર્ષાયેલા છે? બે કેન્દ્રો દ્વારા. જો જેમ પરમાણુને પરમાણવીય કેન્દ્ર હોય એમ અણુને આવી રીતે એકથી વધુ કેન્દ્ર તરફ આકર્ષાયેલા ઇલેક્ટ્રોન હોય, એટલે અણુમાં ઇલેક્ટ્રોન એકથી વધુ બહુ કેન્દ્રો તરફ આકર્ષાયેલા રહેશે. હવે આખી આણવીય કક્ષકની વાતો કરતા જઈએ છીએ ને કે એમાં નામાં શું ફરક છે. પહેલાં આપણે આ બરાબર ભણ્યા, આની ઇલેક્ટ્રોન રચના બધું ભણી ગયા બીજા ચેપ્ટરમાં. ત્રીજામાં દ્રઢીકરણ થઈ ગયું. હવે નવી વાત લઈને આવી છે આણવીય કક્ષકોની. આ બેની પરમાણુ કક્ષક ભેગી થાય ને, આની એક અને આની એક, તો નવી કેટલી બને? બે. સંકરણ જેવું. સંકરણમાં શું થતું હતું કે ભાઈ એક S ને બે P ભેગી થાય તો 3 ભેગી થઈ તો નવી 3 બને. ત્રણેયની ઉર્જાના આકાર સરખા હોય. અહીંયા એનાથી ઊંધું છે. આની એક અને આની એક બે ભેગી થાય એટલે આમાં બે બને. એ જેટલી પણ બને ને એમાંથી અડધી બંધકારક હોય ને અડધી અબંધકારક. બરાબર. આની 5 અને આની 5 ભેગી થઈને 10 બની, તો 10માંથી 5 કેવી હોય? બંધકારક આણવીય કક્ષક હોય, અને 5 કેવી હોય? અબંધકારક. બેયની સંખ્યા સરખી જ હોય. જેટલી બંધકારક બને એટલી જ અબંધકારક બનશે. બંધકારકની ઉર્જા હંમેશા અબંધકારક કરતાં અથવા પ્રતિબંધકારક કરતાં ઓછી હશે. બંધકારક કક્ષકની ઉર્જા કેવી હશે? ઓછી. એટલે ઇલેક્ટ્રોન પહેલાં ક્યાં ભરાશે? બંધકારકમાં. અને પ્રતિબંધકારકની ઉર્જા કેવી હશે? વધારે.
જેમ આપણે ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વહેંચણી કરતા હતા ને, એવી જ ઇલેક્ટ્રોનની વહેંચણી આમાંય થશે. મહત્તમ સંભાવના જ્યાં મળે ત્યાં કક્ષક દોરવાની, એવું આપણે એમાં એ જ લેતા હતા ને. 95% અથવા 90% અથવા એનાથી વધુ સંભાવના મળતી હોય એ આકાર ઉપરથી તમે આને આકાર આપ્યો હતો. એમ આણ્વીય કક્ષકોમાં પણ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વિતરણ ઉપર જ ચાલે છે કક્ષકનો આકાર, કક્ષકની સાઇઝ બધું. આમાં ઇલેક્ટ્રોન આઉટબાઉ પાઉલી ને હુન્ડના નિયમ મુજબ જ ભરાય છે. જેમાં આમાં જે 3 નિયમો બેઝિક પાલન કરીને ઇલેક્ટ્રોન ભરાતા હતા, એમ અહીંયા પણ આઉટબાઉ પાઉલી ને હુન્ડના નિયમનું પાલન કરીને જ ઇલેક્ટ્રોન ભરી શકાશે. બરાબર? તો ઇલેક્ટ્રોન ભરવા માટે બંનેની પ્રોસિજર કેવી રહી? સેમ. મુદ્દા સમજાઈ ગયા? આ આણ્વીય કક્ષકવાદના બેઝિક સિદ્ધાંતો છે. ફરીથી કહું, પરમાણુમાં જેમ પરમાણ્વીય કક્ષક હતી એમ અણુની અંદર કઈ છે? આણ્વીય કક્ષકો. બરાબર? પરમાણુમાં અલગ અલગ પરમાણુની પરમાણુ કક્ષકો હતી, એમ અણુની અંદર અલગ અલગની આણ્વીય કક્ષકો છે. આ કક્ષકો જોડાય ત્યારે એની ઉર્જા કેવી હોવી જોઈએ? લગભગ સરખી, અને સમમિતિ લગભગ સમાન. બરાબર? પછી સમમિતિ એટલે અવકાશમાં ઓરિએન્ટેશન, દિશા વગેરે સમાન હોવું જોઈએ. PX હોય તો PX સામે જોડાય, PZ હોય તો PZ હારે જોડાય, અથવા S સાથે જોડાય. એમ પછી પરમાણુમાં એક જ કેન્દ્ર હતું, અહીંયા બહુ કેન્દ્રીય રચનાઓ છે. જેટલી પરમાણુય કક્ષકો મિક્સ થાય એમાંથી અડધી બંધકારક બને ને અડધી અબંધકારક. બંધકારકની ઉર્જા અબંધકારક કરતાં ઓછી હોય. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જે કાંઈ છે એ આપણે ઓલામાં દર્શાવતા હતા તરંગ યંત્રશાસ્ત્ર મુજબ, એ જ રીતે અહીંયા દર્શાવી શકાય છે. અને છેલ્લી વાત, અહીંયા જેમ આઉટબાઉ પાઉલીના હુનના નિયમનું પાલન કરીને ઇલેક્ટ્રોન ભરાતા હતા એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. ઓકે, હવે આગળ વાત કરીએ. આ એના બેઝિક મુદ્દાઓ થયા. કોના? એમઓ થિયરીના. હવે એમઓ થિયરીની ચર્ચાને આગળ વધારીએ. આપણે આ ચાલુ કર્યું વીબી અને એમઓ, ત્યારે જ કીધું હતું કે આનું આખું વર્ણન, ગાણિતિક વર્ણન તો આપણા ગજા બહારની વાત છે, આપણી બુકની કેપેસિટી બહારની વાત છે. પણ એની સામાન્ય ચર્ચાઓ કાઢીએ. આણ્વીય કક્ષકોની રચના, એમાં પહેલાં પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન. શું કામ લેવું પડ્યું? પહેલી વસ્તુ રૈખિક સંગઠન. કારણ કે આજે શ્રોડિંજરનું સમીકરણ ઉકેલીએ તરંગ યંત્રશાસ્ત્ર મુજબ, એટલે આપણને ઇલેક્ટ્રોનનો ક્યાંય પણ હાજર હોવાનો એનો કંપ વિસ્તાર વગેરે મળી શકે. કોની વાત કરું છું? શ્રોડિંજર સમીકરણ મુજબ ઇલેક્ટ્રોનનો ઉકેલ મેળવીએ તો એક ઇલેક્ટ્રોનવાળી પ્રણાલી માટે તમે વધીને ઉકેલી શકો અને કક્ષકોની માહિતી મેળવી શકો. એક ઇલેક્ટ્રોનવાળી સિસ્ટમ માટે. વાસ્તવમાં એક ઇલેક્ટ્રોનવાળા અણુઓ કેટલા હોય? ક્યાં લેવા જવા એક ઇલેક્ટ્રોનવાળા? પ્રોબ્લેમ થશે. એટલે મોટા ભાગના અણુઓ માટે તો ઉકેલ મળે જ નહીં. એકથી વધુ ઇલેક્ટ્રોન હોય એને તમે શ્રોડિંજરનું તરંગ યંત્રશાસ્ત્રનું સમીકરણ લગાડીને કક્ષકોનો વિસ્તાર કે કંઈ દર્શાવી શકતા નથી. તો પછી બીજો કોઈ રસ્તો ખરો? તો કે હા, બીજો એક રસ્તો છે, એપ્રોક્સિમેટ મેથડ, આશરા પદ્ધતિ. આપણને જ્યારે ડિસ્ટન્સ માપવા માટે આપણી પાસે સ્કેલ ન હોય એટલે આપણે આશરો કરીને કે આ લગભગ 10 ફૂટનું અંતર જણાય છે. એમ પરફેક્ટવાળી પદ્ધતિ જ નથી આપણી પાસે, એટલે આપણે આશરા પદ્ધતિનો વિચાર કરીશું. બરાબર? કોઈ પણ દરેક કક્ષકોને તરંગ વિધેય સાથે સાંકળી દઈ શકાય. દરેક કક્ષકને કોની હારે સાંકળી દઈશું?
તરંગ વિધેય સાઈ ઇલેક્ટ્રોનનો કંપ વિસ્તાર છે। આ એક સાઈ એટલે એક કક્ષક। દાખલા તરીકે હું એમ કહું સાઈ MO એટલે મોલેક્યુલર ઓર્બિટલ આણ્વીય કક્ષક બરાબર સાઈ A પ્લસ ઓર માઇનસ સાઈ B। બે હાઇડ્રોજનના પરમાણુઓ છે, બે એકબીજા ફળે છે, આ કેન્દ્ર બેના બરાબર ઇલેક્ટ્રોન ગમે ત્યાં ફરતા બતાવો બે સર્કલમાં। તો આ સાઈ A છે એ કોનું તરંગ વિધેય છે? એક પરમાણુના ઇલેક્ટ્રોનનું। સાઈ B છે એ બીજા પરમાણુના ઇલેક્ટ્રોનનું। એટલે આ બે તરંગ વિધેય કોના થઈ ગયા? જે તે ઇલેક્ટ્રોન ગતિ કરે, ગતિ કરતો કણ નાનો હોય એટલે એની સાથે જે તરંગ સંકળાય એ તરંગો છે। જ્યારે બે ભેગા થઈને અણુ બને ત્યારે આ તરંગની અવસ્થામાં બે ચાન્સ છે। આઈધર પ્લસ થાય, બંને એકબીજાને રેઇનફોર્સ કરે મતલબ સપોર્ટ કરે, કન્સ્ટ્રક્ટિવ જોડાણ કરે તો પ્લસ, અને ડિસ્ટ્રક્ટિવ જોડાણ કરે ઓપોઝ કરે એકબીજાના તરંગનો તો માઇનસ। પ્લસ અને માઇનસ। પ્લસ ક્યારે કહીશું? એકબીજાને સપોર્ટ કરે તો, અને માઇનસ ક્યારે કહીશું? એકબીજાનો વિરોધ કરે તો વાસ્તવમાં આમાં કેટલા તરંગ વિધેય થયા ખબર છે? હાઇડ્રોજનનો કેસ લઈએ તો પેલી આણ્વીય કક્ષક સિગ્મા સાઈ A પ્લસ સાઈ B અને સિગ્મા સ્ટાર તો સાઈ A માઇનસ સાઈ B। આ સિગ્મા અને સિગ્મા સ્ટાર બંને શું છે? આણ્વીય કક્ષક MO જ છે। આણ્વીય કક્ષકોના જુદા જુદા નામ પાડ્યા છે। સિગ્મા, પાઈ, ટાઉ અને ટાઉ કહેવાય। સિગ્મા, પાઈ, ટાઉ આવા નામ આપ્યા છે। કોની વાત કરું છું? આ આણ્વીય કક્ષકના નામ પાડ્યા। આ આણ્વીય કક્ષક કેટલા પ્રકારની રચાય? જો બેયનું પોઝિટિવ જોડાણ થાય તો બંધકારક રચાય, અને બંધકારક કક્ષકો કહેવાય। બંધકારક આણ્વીય કક્ષક। અને અહીંયા કઈ રચાય? બંધ પ્રતિબંધકારક। આણ્વીય કક્ષક પ્રતિબંધકારક આણ્વીય કક્ષક। બંધકારક અને પ્રતિબંધકારક। બે પ્રકારના જોડાણો શક્ય છે, બંધકારકના અને પ્રતિબંધકારકના। આ બેને MO તો કહેવાય, જો સાઈ MO તો કહેવાય જ, બંધકારક કે અબંધકારક, પણ આને દર્શાવવામાં સ્ટારથી દર્શાવે છે પ્રતિબંધકારકને। સાઈ MO અને સાઈ સ્ટાર MO પ્રતિબંધકારક, એટલે પ્રતિબંધકારક માટે સ્ટારથી દર્શાવશું હંમેશા, અને બંધકારક માટે સ્ટાર વગર। જયેશભાઈ હોય, વિજયભાઈ છે તો વિજયભાઈ છે એ માણસની વ્યાખ્યામાં તો છે જ, બંધકારક તો છે જ। બંધકારકના આવા બધા જુદા જુદા નામ આપ્યા છે। આપણે કેમ કોઈ કે કક્ષક એટલે કોણ? તો કે S નહીં કક્ષક કહેવાય, P નહીં કહેવાય, D નહીં કહેવાય। કક્ષક લખ્યું હોય તો ત્રણેય આવી જાય। સાઈ MO લખ્યું હોય તો સિગ્મા, પાઈ, ટાઉ બધી આવી જાય। આ એના પર્ટિક્યુલર નામ છે। હાઇડ્રોજનના કેસમાં સિગ્મા અને સિગ્મા સ્ટાર બને છે। આગળ બીજા અણુઓમાં બીજી એ બનશે। આ હાઇડ્રોજનની વાત છે એટલે એમાં સિગ્મા અને સિગ્મા સ્ટાર કહી શકો। સિગ્મા અને સિગ્મા સ્ટાર આ કક્ષકોનું કેવું જોડાણ છે? રૈખિક જોડાણ। એક હાઇડ્રોજનની 1s કક્ષક બીજા હાઇડ્રોજનની 1s હારે જોડાણી, રૈખિક જોડાણ કર્યું બંને તો કેટલી કક્ષકો બની? બે, સિગ્મા અને સિગ્મા સ્ટાર। આને દર્શાવવું હોય તો આપણે કઈ રીતે દર્શાવવાના છીએ આગળ જતાય, તો એ રીત વડે અહીં દર્શાવજો।
આવા 3 ભાગ પાડીશું. Hની પરમાણવીય કક્ષક કે કક્ષકો, H2ની આણવીય કક્ષકો. જો આ જે પેટર્નને જે કંઈ સમજાવું છું એને ફોલો કરજો. બુકની સાથે મેચિંગ કરવા કરતાં સીધું પહેલાં ફોલો કરી નાખો, મેચિંગ છેલ્લે થઈ જશે. રેડી? આ એનર્જી લેવલ છે, ઉર્જા લેવલ. અહીંયા એક ડોટેડ લાઈન દોરીએ એટલે આપણને ખબર પડે કે આ 2 હાઇડ્રોજનની 1sનું ઉર્જા લેવલ શું હોય, સરખું જ હોય ને. આ 2 હાઇડ્રોજનની 1s છે, એમાં એક ઇલેક્ટ્રોન છે ખરા કે નહીં? આ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s1. આ લખો 1s1 છે. હવે આ 2 જોડાશે પરમાણવીય કક્ષકો, ત્યારે આપણે કીધું ને આણવીય કક્ષક બને. કેટલી બનશે? સિગ્મા અને સિગ્મા સ્ટાર બને. તો આની આણવીય કક્ષક એક સિગ્મા બનશે ને એક સિગ્મા સ્ટાર, એ અહીંયા દર્શાવશું. આ એક, આ બીજી. આમાં સિગ્મા કઈ હશે ને સિગ્મા સ્ટાર કઈ હશે જોવો જોઈએ. કહી શકો ખરા? કહી શકાય નહીં. ઓછી ઉર્જાવાળી હંમેશા BMO હોય ને, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, બંધકારક. અને ABMO કહેવાય, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. કહી શકો? આને સિગ્મા 1s કહી શકો. આ સિગ્મા સ્ટાર 1s, બેની 1s માંથી બની ને એટલે 1s લખતા જઈએ એટલે ખબર પડે. સિગ્મા અને સિગ્મા સ્ટાર થઈ ગઈ 2. હવે ઇલેક્ટ્રોન કોના નિયમ મુજબ ભરવાના કીધા? આઉફબાઉ પાઉલી ને હુન્ડના નિયમ. ખબર છે? તો આ એક ઇલેક્ટ્રોન અને આ એક, 2 થયા. પહેલાં ક્યાં ભરાશે? ઉપરની ઉર્જામાં કે ઓછી ઉર્જામાં? ઓછી ઉર્જામાં. તો આ એક અને બીજો, એ પેરિંગ થઈ જશે. રિવર્સ સ્પિન જ ગોઠવવાની આઉફબાઉ પાઉલી હુન્ડના નિયમ મુજબ. જો અહીંયા 2 હોત તો અહીં એક હજી ભરત ને ત્રીજો, પછી અહીંયા વારો આવે. આ હાઉસફુલ લેવલ થઈ જાય એટલે બસ અહીંયા પૂરું કરી દો. આટલું. આને રૈખિક સંગઠન થયું કહેવાય. રેખીય જોડાણ 2 વચ્ચેનું આ દર્શાવ્યું, રૈખિક સંગઠન. અને રૈખિક સંગઠન દર્શાવ્યું કહેવાય. 2 વચ્ચે પોઝિટિવ જોડાણ થાય તો BMO રચાય, નીચેની પ્લસમાં, અને માઇનસમાં ઉપરની રચાય. બસ આને જ રૈખિક સંગઠન કહેવાય. સહેલું છે ને? આવડી જશે. તમે થોડી કોશિશ કરશો તો બહુ સહેલાઈથી આવડી જશે.